એક નજર કરશો ભારતના પશ્ચિમી ભાગ પર તો ભારતના ગ્રોથ એન્જિન ગુજરાતના ખોળામાં નજર આવશે. એક મંત્રમુગ્ધ કરી દે એવું પ્રાકૃતિક સામ્રાજ્ય. કુદરતની કંઈક કેટલી અજાયબીઓને પોતાના સાનિધ્યમાં સંભાળીને બેઠું એક અભયારણ્ય. પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા રક્ષણ માંગતી પ્રાણીઓ અને વનસ્પતિઓની એક અલૌકિક ધરોહર. આ વાર્તા છે જાબાઝ ફ્રન્ટલાઇન ફોરેસ્ટ સ્ટાફની. એટલે કે એવા બહાદુર વન કર્મચારીઓની જે દિવસ રાત ટાઢ તાપ કે વરસાદની ચિંતા કર્યા વગર જંગલોની જીવ સૃષ્ટિની સુરક્ષા માટે ખડે પગે તૈનાત રહે છે. આ વાર્તા છે પ્રાકૃતિક સામ્રાજ્યના રક્ષણની, જેનું નામ છે ગીર. એશિયાઈ સિંહોનું સુરક્ષિત આશ્રય સ્થાન. એક 1880 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા એક પ્રાકૃતિક સામ્રાજ્યનું સંરક્ષણ એ કોઈ સહેલું કામ નથી. ખાસ કરીને જ્યારે પ્રાકૃતિક ધરોહરમાં 674 એશિયાટિક સિંહો, 600 દીપડા, 338થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ, 39 પતંગિયા પ્રજાતિઓ, 47થી વધુ જાતના સરીસૃપ પ્રાણીની પ્રજાતિઓ, 41 સસ્તન પ્રાણીની પ્રજાતિઓ, 1000થી વધુ મગર અને વનસ્પતિની 631 પ્રજાતિઓનો વસવાટ હોય. જ્યારે આ વિશાળ સામ્રાજ્યને આગ, વાવાઝોડા જેવી કુદરતી આફતો, જંગલની મોસમી વિવિધતા, માનવ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષના બનાવો સામે સતતપણે રક્ષણની જરૂરિયાત રહેતી હોય. પણ સંઘર્ષનો પડકાર જ સાચા અર્થમાં પરાક્રમ દર્શાવવાનો અવસર આપે છે. માટે જ તો આ અલૌકિક પરિસ્થિતિક તંત્રમાં કુદરતના નિયમો જળવાય અને આ અભયારણ્ય તેના તમામ રહેવાસીઓ માટે એક સુરક્ષિત આશ્રય સ્થાન બન્યું રહે, તે માટે અવિરતપણે પ્રયત્નશીલ રહે છે ગીરનું ફ્રન્ટલાઇન ફોરેસ્ટ સ્ટાફ. ગીર અભયારણ્યની સુરક્ષા માટે વન વિભાગ અંતર્ગત વિવિધ સ્તરે સમયાંતરે ક્ષમતા નિર્માણ માટે બચાવ અને પુનર્વસન તાલીમ, રેડિયો ટેલિમેટ્રી અને મોનિટરિંગ, ઇકો ગાઈડ તાલીમ અને અન્ય વિશેષ તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ગીરના વન્યજીવો અને જીવસૃષ્ટિ સાથે એક અનોખો સંબંધ ધરાવતી બચાવ અને પુનર્વસન ટીમ બચાવ કામગીરી હાથ ધરવા માટે 12 માસ 24 કલાક સતર્ક રહે છે. એશિયાઈ સિંહોને વિશ્વમાં તેમના એકમાત્ર ઘરમાં સલામત અને સ્વસ્થ રાખવા માટે તેમની હલનચલનનું સતત ટ્રેકિંગ અને દેખરેખ કરવા, બચાવ કામગીરી હાથ ધરવા અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા જેવી તમામ ફરજો બજાવવા ફ્રન્ટલાઇન ફોરેસ્ટ સ્ટાફ પ્રતિબદ્ધ છે. અદ્યતન વન્યજીવ બચાવ કેન્દ્ર અત્યાધુનિક નિદાન અને સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓથી સજ્જ છે. સંરક્ષણ પ્રયાસોને વધુ આગળ વધારવા માટે ગુજરાત વન વિભાગને શ્રેષ્ઠ પ્રકારની ટેકનોલોજી અને પ્રણાલીઓ સાથે સશક્ત કરવામાં આવ્યું છે. ચોમાસાના મહિનાઓમાં આ અભયારણ્યના સંરક્ષણનું મુશ્કેલ કાર્ય વધુ પડકારજનક બની જાય છે. ચોમાસાના મહિનાઓમાં જ્યારે આ ભવ્ય સામ્રાજ્ય મુલાકાતીઓ માટે તેના દરવાજા બંધ કરે છે, ત્યારે ગીરના ફ્રન્ટલાઇન ફોરેસ્ટ સ્ટાફ સૌથી પડકારજનક વાતાવરણ વચ્ચે સેવા આપવા માટે આગળ વધે છે. ક્યાંક વરસાદમાં રસ્તાઓ તૂટી જાય તો ક્યાંક રસ્તાઓ ધોવાઈ જાય, ક્યાંક જમીન ઊંચી ઘાસથી ઢંકાઈ જાય તો ક્યાંક ફોન નેટવર્ક સાથ છોડી દે. માનવ અને વન્યજીવ વચ્ચે સંઘર્ષની શક્યતાઓનો ડર વધતો જ જાય. વન્યજીવોના ટ્રેકિંગથી લઈને બચાવ કામગીરી હાથ ધરવા સુધીના તમામ કાર્યો વધુ પડકારજનક બની જાય. પણ સંઘર્ષનો પડકાર જ તો સાચા અર્થમાં પરાક્રમ દર્શાવવાનો અવસર છે. વન વિભાગ સંરક્ષણના પ્રયાસોને વેગ આપવા માટે સ્થાનિક લોકોને પોતાના અભિયાનમાં જોડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીંયા સાવચેતીપૂર્વક આયોજિત આઉટરીચ પ્રોગ્રામ દ્વારા ગીરના રહેવાસીઓના સહયોગથી પાયાના સ્તરે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. ગીરમાં વર્કશોપ, સેમિનાર, પ્રાકૃતિક શિક્ષણ શિબિરો અને આવી અન્ય પ્રવૃત્તિઓ નિયમિત રૂપે સમયાંતરે યોજવામાં આવે છે. ગીરની જીવ સૃષ્ટિથી જોડાયેલા સ્થાનિક લોકો અને વન વસાહતીઓને ટ્રેકર, ઇકો ગાઈડ, સફારી વાહન ડ્રાઈવર અને અન્ય ઇકો ટુરિઝમ સંબંધિત કામોમાં જોડવામાં આવ્યા છે. ગીરમાં
વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ અને અજબ ગજબ પ્રજાતિના પ્રાણીઓથી સજ્જ આ મહાકાયના રક્ષણ પ્રત્યે અડગ પ્રતિબદ્ધતાથી સજ્જ ફ્રન્ટલાઇન ફોરેસ્ટ સ્ટાફ આ કુદરતી ધરોહર માટે એક સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરશે. ગીર એશિયાટિક સિંહોનું સુરક્ષિત આશ્રય સ્થાન.